15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. એપ્રિગલ લિમિટેડ દહેજ દ્વારા ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનોદિવ્યાંગ બાળકોને વાર્ષિક દત્તક સહાય આપવામાં આવી. ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનોદિવ્યાંગ બાળકોને એપ્રિગલ લિમિટેડ દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે એપ્રિગલ મેઘમણી કંપનીના ફાઉન્ડર અને ચેરમેન જયંતિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી હતી. આ મનોદિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ તેમજ દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય અને સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ચેરમેન જયંતિભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનવો જરૂરી છે. તેઓએ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાના સ્થાપક શ્રી તથા ટ્રસ્ટ મંડળને અભિનંદન પાઠવ્યા હતા. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા તથા યુનિટ હેડ રાકેશ દવેએ જણાવ્યું હતું કે સમાજના નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના કલ્યાણ માટે કંપની સતત પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનતી રહેશે. કંપનીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક આ કંપનીના અધિકારીશ્રીઓ શ્રી વિજય વાસુદેવા, શ્રી નવનીત ગુપ્તા અને ગોપાલ ખત્રી દ્વારા પણ એક બાળકીને વાર્ષિક દત્તક યોજના અંતર્ગત આગામી વર્ષ માટે દત્તક લેવામાં આવી હતી. કાર્યક્રમના અંતે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા એપ્રિગલ લિમિટેડ તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.